જો એક સારી પ્રાઇઝ એક્શનની વાત કરીએ તો આ જુઓ પ્રાઇઝ અહીંથી વધી છે, આ ગ્રીન કલરની કેન્ડલ્સ દેખાય છે, હવે એ જ પ્રાઇઝની આજુબાજુ ગ્રીન કેન્ડલ્સ બની રહી છે, બરાબર. આ શેનું સાઇન છે? કોઈ એક પ્રાઇઝની આજુબાજુ ગ્રીન કેન્ડલ કેમ બની છે? બીજી વસ્તુ જુઓ, એ ગ્રીન કેન્ડલ બન્યા પછી એક પ્રાઇઝ આ એક સપોર્ટ જેવું લઈ રહ્યું છે સેમ પ્રાઇસ પરથી, અને ઉપર એક પ્રાઇસથી રેઝિસ્ટન્સ જેવું લઈ રહ્યું છે. તો તમે એક આ ચેનલ જેવું જોઈ રહ્યા છો. હંમેશા ટ્રાય કરવાનું કે કોઈ એક પ્રાઇઝની ચેનલ મળી જાય ને તો ઘણું સારું. જે લોકો કહેતા હોય છે ને કે ભાઈ 8-10% તો મારા માટે બહુ થઈ ગયું, તો એવા વ્યક્તિએ તો ખાલી ચેનલ જ શોધવાની પ્રાઇસમાં. જો આ જગ્યાએ શું થયું હવે અત્યારે આ ભાવ જતો તો એવું જ લાગે છે કે અહીંયા જે સેલર હતા એ બધા રિગ્રેટ કરવાના છે, કેમ કે પ્રાઇસની ઉપર સરસ રીતે ક્લોઝ કર્યું છે અને એકદમ સોલિડ ગ્રીન કેન્ડલ બની છે વિથ વોલ્યુમ. જો આવો જ એક બીજો સ્ટોક બતાવું તમને સેમ પ્રકારનો હોય તો જુઓ, આ એક સ્ટોક સેમ પ્રકારે ચેનલ બનાવે છે. આ ઉપરની પ્રાઇસ, આ નીચેની પ્રાઇસ, આ ગ્રીન કેન્ડલો બનવા લાગી. નીચેની પ્રાઇસ પર કેવી સોલિડ મોટી મોટી ગ્રીન કેન્ડલ બને છે, મતલબ કે આજુબાજુની કેન્ડલ કરતા સાઈઝ અલગ હોય. તો આ જગ્યાએ જુઓ, અહીંથી રિજેક્શન, એક આ ભાવથી રિજેક્શન, ફરીથી એ ભાવની આજુબાજુ કન્સોલિડેશન, સોલિડ રિજેક્શન દેખી શકો છો. હવે પાછું શું થયું? ઉપર આવી ગયું. એટલે જે લોકો 5-8% ના મૂવ પકડવાની ગણતરી કરતા હોય ને એ લોકોએ તો આવું પ્રાઇસ એક્શનમાં ફક્ત ચેનલ જોવાની. ચેનલનું બ્રેકઆઉટ થાય એટલે તમને તો આનંદે આનંદ, કેમ કે તમારે જે જોઈતું હતું એ તમને મળી ગયું. જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો. થેન્ક યુ.